આજે તો આપણે સવારમાં આવી ગયેલા નોકરી પર આવીને તો આપણે તો બધાને જય માતાજી કરીએ છીએ. અને ત્યાં હોમે ઉડી ગયેલો ડીઓ, તો આપણે ત્યાં આગળ ચડાવવાનો હતો ડીઓ. અને આપણે ડીઓ બીઓ બોધીને ત્યાં આગળ પહોંચી ગયેલા. ત્યાં આગળ જઈને જોયું તો ત્યાં આગળ તો ડીઓ ઉડી ગયેલો અને વાયર બી છૂટો પડી ગયેલો. એટલે આપણે વાયર બી બોધવાનો હતો અને ડીઓ બી ચડાવવાનો હતો. તો ડીઓ બીઓ ચડાવીને જો આપણા બે બંકાઓ ચડી ગયેલા ઉપર. તો જો આ ભાઈબંધ બોધેલા ડીઓ અને ડીઓ બીઓ ચડાવીને આપણે પહોંચી ગયેલા પ્લાન્ટમાં. તો આપણે જ્યાં પ્લાન્ટમાં જો આપણે તો સનરૂફવાળી ગાડીમાં બેસી ગયેલા. જો હેલ્મેટ બેલ્મેટ બધું લઈ લીધેલું અને આપણે પહોંચી ગયેલા પ્લાન્ટમાં આગળ જઈને જોયું તો ત્યાં આગળ તો વેલા બેલા બધું ચડી ગયેલું. આપણે ત્યાં આગળ ઉતારવાનું હતું વેલા બેલા બધું. અને જો આપણા ભાઈબંધો છે બધા ઉપર ચડી ગયેલા. અને જો આપણે બી ચડી ગયેલા સ્ટ્રક્ચર ઉપર. ત્યાં આગળ બી વાયર એક બોધવાનો હતો. તો આપણે જો અમારા ભાઈબંધ ઉપર ચડી ગયેલા, આપણે બી ઉપર ચડી ગયેલા. વાયર બાયર બોધીને આવી ગયેલા સેક્શને આવીને તો ટાઈમ નહોતો જતો એટલે આપણે ચાલુ કરી દીધેલું બોલ બેટ. જો આપણે બેટિંગ કરતા હતા, આપણા ભાઈબંધ કરતા હતા બોલિંગ. બેટિંગ કરીને પછી ટાઈમ નહોતો જતો એટલે આપણે કમ્પ્લેન કરી દીધેલી. કમ્પ્લેન કરીને આવી ગયેલા સેક્શને આવીને કરીને તો જોયું તો એક બાઇકની ટોકી બી કોણી થઈ ગયેલી. એટલે એનો બી વ્લોગ લઈ લીધો અને આ ભાઈબંધ કરતેલો વાતો. વ્લોગ ગમ્યો તો બોલો જય શ્રી રામ.